નમસ્કાર, સમાચાર સતત સાથે હું છું ઝરણા। રાજ્યની 7000 થી વધુ એસટી બસના પૈડા થંભી ગયા છે। હજારો નહીં પણ લાખો મુસાફરો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। એસટી વિભાગના કર્મચારીઓની હડતાળના પગલે પરિવહન સેવાને કરોડોનું નુકસાન તો પહોંચ્યું જ છે, પણ સાથોસાથ ખાનગી વાહનોને મનમાનીના કારણે મુસાફરો રીતસરના લૂંટાઈ રહ્યા છે। એસટી વિભાગના કર્મચારીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે। તેનો લાભ લઈને ખાનગી વાહનોએ આજે ભાડામાં 30 થી 40% વધારો કરી દીધો છે, જેના પગલે પ્રવાસીઓને ના છૂટકે વધુ પૈસા આપીને મુસાફરી કરવી પડી રહી છે। તો આ તરફ એસટીની સેવા બંધ હોવાથી રેલવે સ્ટેશને પણ મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે। તો રાજ્યભરના એસટી કર્મચારીઓ આજે હડતાળ પર છે। પોતાના વિવિધ પ્રશ્નોને લઈ કર્મચારીઓમાં નારાજગી છે, ત્યારે જેતપુર ખાતે એસટી કર્મચારીઓએ લોલીપોપ વહેંચી સરકારનો વિરોધ નોંધાવ્યો। જેતપુર એસટી ડેપોના 275 કર્મચારીઓ હડતાળ પર છે, જેને પગલે જેતપુર ડેપોની 55 રૂટની એસટી બસોના પૈડા થંભી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। તો દ્વારકામાં પણ 95 જેટલા એસટી રૂટ બંધ થતા મુસાફરોને હાલાકી પડી રહી છે। તો નવસારી બસ ડેપોની 80 બસોના પૈડા થંભી ગયા છે, જેથી એસટી બસ બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને મુશ્કેલી પડી રહી છે। કચ્છમાં પણ 10 ડેપોના 1400 થી વધુ એસટી કર્મચારી હડતાળ પર ઉતરી ગયા છે। તો સાબરકાંઠાના એસટી કર્મીઓએ તમામ બસોને બસ સ્ટેન્ડમાં ખડકી દીધી હતી અને 2900 કર્મચારીઓ પોતાની કામગીરીથી અળગા રહ્યા હતા, જેથી બસ સ્ટેશન સુમસાન જોવા મળ્યા। અરવલ્લીના મોડાસા, બાયડ સહિત જિલ્લાના 2000 થી વધુ એસટી વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા 630 બસો થંભી ગઈ છે। મોરબી એસટી ડેપોની 54 જેટલી એસટી બસોના પૈડા થંભી ગયા છે। તો અન્ય ગામોથી મોરબી પહોંચેલી જુદી જુદી 25 થી વધુ બસો રોકાઈ જતા મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ છે। પંચમહાલ ડિવિઝનની 300 બસોના પૈડા થંભી ગયા છે। તો 2000 ઉપરાંત એસટીના કર્મચારીઓ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાઈ જતા મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ છે। તો રાજ્યભરના એસટી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને આજે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, ત્યારે નાના શહેરોના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં અનેક મુસાફરો અટવાયા છે, તો ખેડા જિલ્લાના કપડવંજ એસટી ડેપોમાં પણ હજારો યાત્રિકો અને વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે। જૂનાગઢ એસટીના 700 બસોના તમામ રૂટ બંધ થયા છે। તો નર્મદાના રાજપીપળામાં 50 જેટલી બસના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ડાંગમાં પણ એસટી વિભાગના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, તો સાપુતારા ખાતે એસટી બસોના પૈડા થંભી ગયા છે। આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ એસટીની હડતાળનો લાભ લઈ ખાનગી વાહન ચાલકો બેફામ ભાડા વસૂલી રહ્યા છે। બનાસકાંઠામાં પણ એસટી બસના કર્મચારીઓની હડતાળના પગલે પાલનપુર વિભાગને એક જ દિવસમાં 40 લાખનું નુકસાન જવાનો અંદાજ છે। તો સીએમ રૂપાણીએ એસટીના હડતાળીય કર્મચારીઓને ફરજ પર પરત આવી જવા નિવેદન કર્યું। તેમણે કહ્યું કે 7મો પગાર પંચ લાગુ કરવા શાંતિથી બેસી સમાધાન કાઢવામાં આવશે, પરંતુ આ પ્રકારની હડતાળથી લોકોની મુશ્કેલી વધે છે। સાતમો પગાર પંચ એમની માગણી છે। સરકારની નીતિ છે કે જે નિગમ નફો કરતા હોય એ ચોક્કસ આપે। મારી એમને વિનંતી છે કે આ રીતે ન કરે અને થોડીક જેને કહીએ કે સાથે બેસીને યોગ્ય સમયે એ વસ્તુ બની શકે અને આ હડતાલને કેવી રીતે ઉતારવું અને પડતી મુશ્કેલીઓ દૂર કરવી તે અંગે તંત્ર અને સરકાર આવનારા દિવસોમાં ગંભીરતાથી વિચારશે। તો વિવિધ માંગને લઈને એસટી યુનિયને સરકાર સામે બાયો ચડાવી છે, ત્યારે સીએમના નિવેદન બાદ એસટી યુનિયનમાં રોષ છે। યુનિયનના હોદ્દેદારોની મળેલી બેઠકમાં સરકાર જ્યાં સુધી તમામ માંગ ન સંતોષે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। એટલું જ નહીં, એસટી યુનિયનના હોદ્દેદારોએ આ સમયે આગામી દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારી। ગુજરાત એસટીના 45,000 કર્મચારીઓ, એમના 5-5 પરિવારો, 2.5 લાખ થી 3 લાખ મતદારો છે સાહેબ। આવતા દિવસોમાં આ સીએમએ આગ ચાંપી છે। આવતા દિવસોમાં અમે દરેક વિભાગોમાં આ માટેના અર્ધનગ્ન વ્યવસ્થામાં અમે ધરણા કરવાના છીએ અને જ્યાં સુધી અમારી આ માંગણી 7મા પગાર પંચની આ સરકાર નહીં આપે, વ્યાજબી માંગણી, ન્યાયિક માંગણી, કામદારોના પ્રાણ પ્રશ્નોને એસટીને તગલગી રીતે એને તુચ્છ રીતે જોવાની જે પ્રયાસ કરે છે એસટીએ ભૂલ ભરેલી, આ સીએમની ભૂલ ભરેલી નીતિ છે। જ્યારે નાણામંત્રી પોઝિટિવ થઈને અમારી હાજરીમાં સંકલન સમિતિના અમારા એમડીસીને પૂછતા હોય કે આપણે 7મો પગાર પંચ આપીએ છીએ, ત્યારે
નાણાં વિભાગ તમે શું મદદ કરશો? ત્યારે એને ટેલિફોનિક ટોક અમારી હાજરીમાં થાય છે, ત્યારે સીએમ આવું કરવા માંગતા હોય, ત્યારે આવતા દિવસોમાં અમારી જો આ માંગણી નહીં શીખાય તો આખા ગુજરાતના 45,000 કર્મચારીઓ આવતા દિવસોમાં ગાંધીનગરમાં કૂચ કરીને આ સરકારની ઊંઘ ઉડાડો. તો કર્મચારીઓની હડતાળ મામલે એસટી નિગમના ચેરમેને દાવો કર્યો છે કે અમને વિશ્વાસ છે કે હડતાળનો સકારાત્મક અંત આવશે. આ પરીક્ષાનો માહોલ છે, લગ્ન સગારાની સિઝન છે, પ્રજા અને વિદ્યાર્થીઓ હાલાકી ન ભોગવે, આમ જનતા પણ હાલાકી ન ભોગવે તે માટે પણ તેમને વિનંતી પણ કરવામાં આવેલી અને તેની સરકાર શ્રી પણ એક હકારાત્મક પ્રયાસો કરી રહી છે, નિગમ પણ હકારાત્મક પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે આ તબક્કે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યાં સુધી પણ હડતાળ મોકૂફ રાખવાની પણ વિનંતી કરેલી. તેમ છતાં પણ હડતાળ ચાલુ છે. કર્મચારીઓ અમારા છે, હકારાત્મક ઉકેલ આવશે તેવી અમને પણ આશા છે અને એમની પણ આશા છે અને કોઈને કોઈ નક્કર ચોક્કસ કોઈ ઉકેલ આવશે. તો રાજ્યવ્યાપી એસટી બસના કર્મચારીઓની હડતાળ છે, ત્યારે ગોધરા બસ સ્ટેન્ડ ખાતે પણ કર્મચારીઓ હડતાળ પર છે, જેને પગલે બસ સ્ટેન્ડ પર પરપ્રાંતીય 60થી વધુ દર્દીઓ અટવાયા હતા. દર્દીઓ રાજસ્થાનના બાંસવાડાથી હાલોલના તાજપુરામાં મોતિયાના ઓપરેશન કરાવવા આવ્યા હતા, પરંતુ ઘરે પરત જવા બસ ન મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો આ તરફ સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓએ અનોખી રીતે વિરોધ કર્યો. બસ સ્ટેશનમાં એસટી વિભાગના કર્મચારીઓ ગરબે ઘૂમ્યા અને સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આપણે સવારે મુખ્યમંત્રી દ્વારા જે અમને આ પગારપંચમાં આપણે ના પાડી ખોટકાર નિગમને, તો રૂપાણી સાહેબને મારે પૂછવાનું છે કે કયું નિગમ ખોટ નહીં કરતું ને કઈ નિગમ નફો કરે છે એને તમે નક્કી કરી શકો છો. જ્યાં સુધી અમને 7મો પગારપંચ અને 6ઠ્ઠા પગારપંચનો એરિયા આપવામાં નહીં આવશે ત્યાં સુધી અમે આ અમારી પ્રક્રિયા ચાલુ જ રાખીશું. અને સરકારે આ અત્યારે કોર તમે એમને જો જાહેર કરેલ હોય 2016માં, તો અત્યારે કોર ક્યાંથી આવી? તો રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 2900 જેટલા કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે, જેને લઈને અરવલ્લીમાં 630 જેટલી બસોના પૈડા થંભી જવાને કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જેથી મુસાફરોને જીપ અને બસની ઉપર બેસી મજબૂરીના મારે જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, બમણું ભાડું ચૂકવીને મુસાફરો મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ત્યારે બીજી તરફ ટ્રાફિકના નિયમોનો પણ છડે ચોક ભંગ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો અરવલ્લી જિલ્લામાં સર્જાયા. એસટીની હડતાલના કારણે લગ્ન પ્રસંગમાં જવાવાળા તમામ લોકો આજે તકલીફમાં છે, ખૂબ જ મુશ્કેલીમાં છે. દવાખાને આવવાવાળા દૂર દૂરથી રાજસ્થાનથી, મેઘરજ, માલપુર, અંતરિયાળ ગામડાઓમાંથી આવવાવાળા લોકો ખૂબ જ તકલીફમાં છે. વિદ્યાર્થીઓ તકલીફમાં છે, મુસાફરો તકલીફમાં છે, દર્દીઓ તકલીફમાં છે, ખેડૂત તકલીફમાં છે. તમામ જનતા આજની આ એસટીની હડતાલના કારણે ખૂબ જ મુશ્કેલીમાં છે. પાવાગઢ જવા નીકળ્યા છીએ, અત્યારે બસો બંધ છે એટલે અમારે કઈ રીતે જવું એ મુશ્કેલીમાં આવી ગયા છીએ. હવે શું કરશો? અત્યારે હાલ તમે બસ સ્ટેન્ડે ઊભા છો, શું કરશો? હવે શું કરીએ, પાછા જતા રહીશું, બીજું શું કરીશું. અરવલ્લી જિલ્લાના આ દ્રશ્યો છે કે ઉપર જે બેસીને જઈ રહ્યા છે પણ સરકારી કર્મચારીઓ નજરે પડી રહ્યા છે. ચોક્કસથી જે એસટીની જે હડતાળ છે તેના કારણે આ પ્રકારે જીવના જોખમે મોતની સવારીના દ્રશ્યો તમને નજરે પડશે. અરવલ્લી જિલ્લામાં લોકો બમણું ભાડું ચૂકવીને પણ હાલ જે ખાનગી મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે એસટી વિભાગની જે હડતાળ છે તેના કારણે હજારો બસોના પૈડા થંભી ગયા છે, ત્યારે લાખો મુસાફરો હાલ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જિલ્લામાં સામાન્ય બન્યા છે. ત્યારે લોકોનું જે જોખમ, જે જીવના જોખમે સવારી કરી રહ્યા છે, ત્યારે કોઈ જાનહાનિ ન થાય, કોઈ મોટી દુર્ઘટના ન થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.
તો રાજ્યવ્યાપી એસટી વિભાગની હડતાળના પગલે મહેસાણાના વિસનગરમાં પણ એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને તમામ એસટી બસોના પૈડા થંભાવી પડતર માંગો પૂર્ણ થાય તે માટે સરકાર સમક્ષ ગુહાર લગાવી છે। तो राज्यव्यापी एसटी विभाग की हड़ताल तो बीजी तरफ वापी रेलवे स्टेशन पर जूना फूट ओवरब्रिजना काटमाळने उतारवा रेलवेनो ब्लॉक आ बेवड़ी मुश्केलीओए मुसाफरोनी परेशानीमां और वधारो करी दीधो, जेने कारणे टूंका अंतरनी 3 ट्रेनोने असर थई। वापी रेलवे स्टेशनना 3 અને 4 प्लेटफॉर्म पर चली रहेला कामने लईने उमरगाम मेमू ट्रेन केन्सल कराई, ज्यारे के वापी विरार पेसेंजर ट्रेन वापीथी भीलाड़ सुधीनी केन्सल थई छे। तो गुजरात एक्सप्रेस ट्रेन अर्धो कलाक मोडी पड़ी अने गुजरात पेसेंजरने उदवाड़ा स्टेशन पर थोभाववामां आवशे। तो हजू तो एसटी निगमना कर्मचारीओ हड़ताल पर छे, त्यारे हवे गांधीनगरमां सस्ता अनाजना दुकानदारो हड़ताल पर उतरी गया। गांधीनगरमां रेशनिंग वितरकोए सत्याग्रह छावणी खाते धरना योज्या, जेमां अनाजना दुकानदारो पण हड़ताळमां जोડાયા હતા। गुजरातमांथी पाकिस्तान निकास कराता शाकभाजी अने फ्रूट्स पर प्रतिबंध मूकी देवामां आव्यो छे। गुजरात वेजिटेबल एक्सपोर्ट यूनियने आ निर्णय लीधो छे। वेपारी एसोसिएशननुं कहेवुं छे के ज्यां सुधी पाकिस्तान नहीं सुधरे त्यां सुधी पाकिस्तानमां शाकभाजी के फ्रूट्स नहीं मोकलवामां आवे। गुजरात वेजिटेबल एक्सपोर्ट यूनियन तरफथी पाकिस्तानमां जती तमाम शाकभाजी फळ अने फ्रूटने निकास करवानो अमारा निकासकारोए बंध कर्युं छे। साथे साथे ज्यां सुधी पाकिस्ताननी अक्कल अने शान ठेकाणे न आवे त्यां सुधी आ तमाम शाकभाजी फळ अने फ्रूट अमे मोकलवानुं बंध करीशुं।